फ्रेंड्स आज है आज ने अपनी रेसिपी वेज डिलाइट बिरयानी। हेलो फ्रेंड्स, आई एम बैक विथ माय न्यू रेसिपी। आज આપણે બનાવીએ વેજ ડિલાઇટ બિરયાની। એના માટે મેં શું કર્યું છે, 2 ટેબલસ્પૂન ઓઇલ અને 1 ટેબલસ્પૂન બટર ગરમ કરવા મૂક્યો છે। અહીંયા એક મીડિયમ સાઇઝ કાંદો, 2 ગ્રીન ચીલીઝ લાઇટ ગ્રીન કલરના અને 3 ટમેટો સ્મોલ સાઇઝ આ આવી રીતે ચોપ કરી દીધા છે। હવે આપણે આમાં ઓનિયન્સ નાખીએ। પહેલા આ બિરયાની બહુ જ ટેસ્ટી લાગે। ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ બિરયાની। આ છે આદુ, લસણ અને મરચાની પેસ્ટ। હું 1 ટીસ્પૂન નાખું છું આદુ, મરચાં અને લસણની પેસ્ટ। હવે આમાં આપણે બધું જ નાખી દઈએ, ગ્રીન ચીલીઝ એન્ડ ટમેટોસ। ફ્રેન્ડ્સ હવે શું કરું છું, આમાં હું સોલ્ટ નાખું છું। આના માપનું સોલ્ટ નાખું છું, એક્સ્ટ્રા નથી નાખતી। હવે આપણે શું કરવાનું, આ પલ્પી નો થાય ને ત્યાં સુધી આપણે એને કુક કરવાનું। ફ્રેન્ડ્સ આપણા વેજીટેબલ સોફ્ટ થઈ ગયા। હવે ફ્રેન્ડ્સ આપણે મસાલો કરીએ। હું તમને કહેતી જાઉં છું, લાલ મરચું મેં આ નાની ચમચી ભરીને નાખ્યું છે, લિટલ ધાણા જીરા પાવડર, હલ્દી પાવડર, કસૂરી મેથી 1 ટેબલસ્પૂન ભરીને કસૂરી મેથી, शुगर 1.5 ટેબલસ્પૂન। અહીંયા મેં 7 લસણની કલી લીધી છે અને 1 ટીસ્પૂન ભરીને બિરયાની મસાલો, એ બધું આપણે આમાં નાખી દઈએ। હવે આપણે થોડું ફ્રેશ ક્રીમ નાખીએ। મેં 1 ટેબલસ્પૂન ભરીને ફ્રેશ ક્રીમ નાખ્યું છે। અહીંયા છે ને મેં 100 ગ્રામ પનીર લીધું છે। આ પનીર છે ને હું રેડીમેડ જ લઈ આવી છું। આ પનીર આમાં નાખી દઈએ। હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં શું કર્યું છે, એક મોટો વાટકો બાસમતી રાઈસ, તેમાં ફ્લાવર નાનું, ગાજર, ફણસી, મીઠું નાખ્યું છે, એક ઇંચ તજનો ટુકડો, 2 લવિંગ અને 2 એલચી, એ નાખીને મેં રાઈસ પ્રિપેર કર્યો છે। એ આપણે આમાં નાખી દઈએ રાઈસ। ફ્રેન્ડ્સ આ છે આજની આપણી રેસીપી વેજ ડિલાઇટ બિરયાની। અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।